નડિયાદમાં આવેલ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ મોટી શાક માર્કેટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। જે આગનો બનાવ નડિયાદ ફાયર બ્રિગેડના થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તુરંત પહોંચી આગને બુઝાવેલ છે। આગ બુઝાવતા એમાં થોડોક કોથળા ને એવું સામાન પડેલ હતું। એમાં અગમ્ય કારણોસર કોઈ આગ લાગી જે પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ છે। અન્ય જાનહાની થયેલ નથી, પણ શાક જે હતું શાકભાજી એમાં થોડુંક નુકસાન થયેલ જણાય છે। હું નડિયાદ સંતરામ શાક માર્કેટમાં વેપાર કરું છું। મારી પોતાની દુકાન છે। બધા કોઈ વેપારી હતું નહીં હાલની અંદર, બધા પોતપોતાના ઘરે જતા રહેલા। બપોરે બનાવ બન્યો 12-12:30 વાગે, જ્યારે ઘરેથી ફોન આવ્યો કે ભાઈ દુકાનોની અંદર આગ લાગી છે। હવે આગ કેવા કારણ લાગી, શા કારણ લાગી એ કોઈ જાણવા નથી મળ્યું, પણ જે દુકાનોની અંદર 5 થી 6 દુકાનની અંદર ઓછામાં ઓછી લાખથી 1.5-2 લાખ રૂપિયાનો માલ હતો એ બધું બળીને ખાખ થઈ ગયું છે। એવી ફાયર બ્રિગેડને જાણ કરી તો ફાયર બ્રિગેડની ટીમ આવી, ઘટના સ્થળે આવી, આગને કાબૂમાં મેળવી લીધી છે, પણ નુકસાન શાકભાજીને થોડું ઘણું વધારે થયું છે।